હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. સીસીઈના અગાઉના પેપર્સને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આ પેપર જે 16/4/2024 અને શિફ્ટ 1 મતલબ 1 હોય એટલે 9 થી 10 ના સમયનું હોય. તો આની પહેલાનું હતું એ કયું હતું? 16/4 નું જ હતું. આઈ હોપ કે 15/4 ઓકે ડન. ચાલો, ગ્રામર 12 પ્રશ્નો અને 4 છે કોમ્પ્રિહેન્શન, ટોટલ 16 માર્ક્સ. સિનોનિમ્સ નો એક જ પ્રશ્ન હતો. વન વર્ડ ના 2 હતા મિત્રો, જમ્બલ પાર્ટ્સ ના 2 હતા, એક નાઉન, એક એન્ટોનિમ, 2 ટ્રાન્સલેશન, એક પર્સનલ પ્રોનાઉન, ટેન્સ અને આર્ટિકલ્સ. આ પેપરમાં 12 માંથી એકેય પ્રિપોઝિશન નો ક્વેશ્ચન નથી, અધરવાઇઝ મોટા ભાગનામાં હોય છે. ચાલો જોઈએ, ફટાફટ આપણે સોલ્વ કરવાના છે. ફર્સ્ટ, ઓહો લાંબુ બધું આપેલું છે. જો તમને ઈચ્છા થાય જ્યારે આવો પ્રશ્ન પૂછાય જમ્બલ્ડ વાળો, કે જેમાં મિત્રો ખૂબ લોંગ સેન્ટેન્સીસ છે, ક્યારેક હિન્ટ મળી જાય, ક્યારેક ન પણ મળે, ટ્રાય કર્યું હોય તો કરી શકાય. જેમ કે આ રીએરેન્જ વાળું એટલે સૂચના તો આપણે વાંચતા જ નથી. ABCDE એમાંથી જોવા જઈએ તો મસ્ક એમ્બિશન્સ પ્રોજેક્ટ આપણે થોડુંક આગળનું જ લેવલ. બોર્ન ઇન સાઉથ આફ્રિકા, એનો જન્મ, એન્ટરપ્રિન્યોર, વિઝનરી એન્ડ CEO ઓફ ટેસ્લા, એલોન મસ્ક એમાંય નામ છે. ધીસ અર્ન્સ હિમ અને હિઝ વર્ક. મને આમાં પહેલી નજરે આ ડી અને ઈ દેખાણા જોયું ત્યારે. તમને દેખાય છે કે નહીં એ ધેટ આઈ ડોન્ટ નો. કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે મિત્રો, આ પ્રકારના એટલે જ્યારે લોજિકલ ક્રમમાં ગોઠવવાનું, લોજિકલ ક્રમમાં ગોઠવવા, ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? એકદમ સિમ્પલ છે. એ સમય આવા શબ્દો આ જો તમને મળી જાય, ધીસ, ધેટ, ધીઝ, ધોઝ વગેરે, કારણ કે આ બધા શબ્દો અગાઉ આવી ગયેલા કોઈક નામ માટે હોય. આ ઉપરાંત હીઝ, આ બધા સર્વનામ, હીઝ છે, હર છે, ધેર છે, ઇટ્સ છે વગેરે, આ બધા, અથવા તો એના જેવું સચ કે વગેરે કરે. તો આ છે એ આગળના નામ માટે વપરાય. એટલે પહેલા હંમેશા નામ આવે અને પછી હંમેશા સર્વનામ વપરાય. એટલે ધ્યેય પણ હોઈ શકે, એવું જરૂરી નથી. કર્તા તરીકે ધ્યેય પણ હોઈ શકે. આ જો પછી આવતા હોય તો સમજી લેવાનું કે આ બીજા ક્રમે એટલે કે એના પછીના ક્રમ માટેનો છે. તો ડી અને ઈ માં છે, ધીસ, અર્ન્સ, હિઝ વગેરે. એટલે ડી અને ઈ આગળ નહીં આવે. તો આ એક ઈ વાળું જતું રહ્યું અને એક આ ડી વાળું જતું રહ્યું. હવે કાં તો વાક્ય સી થી ચાલુ થાય અને કાં વાક્ય છે એ એ થી ચાલુ થાય. તો આપણે સી વાળું પહેલા જોઈએ. તો એન્ટરપ્રિન્યોર, વિઝનરી એન્ડ CEO ઓફ ટેસ્લા એન્ડ SpaceX એલન મસ્ક હેઝ લેફ્ટ એન ઇનડેલિબલ. આ ઘણી વખત એક શબ્દ ઓલામાં પૂછાય છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન. ધ માર્ક વિચ કેન નોટ બી ડિલીટેડ ઓર રિમૂવ્ડ, જેને આપણે રિમૂવ ન કરી શકીએ એવી નિશાની, અચૂક, ઇનડેલિબલ. માર્ક ઓન ધ ટેકનોલોજીકલ લેન્ડસ્કેપ્સ ઓફ 21st century. ઓકે, અને પછી બીમાં બોર્ન ઇન સાઉથ આફ્રિકા, એના વિશે જ વાત કરે છે. ઈમાં મસ્ક એમ્બિશન, પછી આગળ વાત કરે છે. અને હા ઈમાં સોરી હિઝ વર્ક, અને પછી એમાં એની વાત છે. અને ડીમાં ધીસ અર્ન્સ, એ CBEAD ઓકે છે. તો ADBEC માં હું છે એમાં મસ્ક એમ્બિશન્સ પ્રોજેક્ટ, એટલે એની વાત મસ્કની તો પછી આવે છે, એના પ્રોજેક્ટની વાત આવે છે. તો એ રીતે ક્યારેય ન હોય. પેલા વ્યક્તિનો હંમેશા જે વ્યક્તિ હોય એના વિશેની ઇન્ટ્રો હોય અને પછી એને કરેલા કામ કે એ પ્રોગ્રેસ કે વગેરે પેરેગ્રાફમાં આવતા હોય છે. સો લોજિકલી ક્યારેક તમને આવી નિશાની ક્યાંક ને ક્યાંક હિન્ટ મળી જશે. બે જગ્યાએ, એક ભાષાંતરમાં આવું થાય છે, ગુજરાતીનું ઇંગ્લિશ કે ઇંગ્લિશનું ગુજરાતી લાંબુ બધું હોય ત્યારે, અને એક આવા પેરેગ્રાફમાં. ચાલો નેક્સ્ટ. CE and other courses in Angel English app. સિમ્પલી વાત એ છે મિત્રો કે ફૂલ એપ તમે લ્યો છો એન્જલ ઇંગ્લિશ એપ, ફૂલ એન્જલ ઇંગ્લિશ એપ.
ઇંગ્લિશ માટેની જ અમારી એપ્લિકેશન છે, કાફી ઇનફ છે, મોર ધેન ઇનફ કહી શકો. તો એમાં અમે કોના ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ મિત્રો? આવનારી પરીક્ષાઓ, જેમ કે સીસીઈ હવે આવી રહી છે અને અધર કોર્સીસ એટલે બીજા 17 થી 18 કોર્સ હજુ એમાં એડ કરેલા છે, જેમ કે બેઝિક ટુ એડવાન્સ લેવલનું ઓનલી ઇંગ્લિશ ગ્રામર છે, સ્પોકન માટેનું અલગ છે, પછી સીસીઈ નું અલગથી છે, સીસીઈ ના 3-4 કોર્સીસ છે, સીસીઈ પ્રિલિમ્સ છે, સીસીઈ મેન્સ એ છે, મેન્સ બી છે, ઉપરાંત એની ટેસ્ટ સિરીઝ એએમસી બીએમસી નું અલગથી છે, પીએસઆઈ નું અલગથી છે, ટેટાટ નું અલગથી છે, વિડીયો કોર્સ માત્ર અલગથી છે, 18,000 એમસીક્યુ નો કોર્સ અલગ છે, 18,000 એમસીક્યુ. તો આ બધા કોર્સીસ ફ્રી મળે છે ફૂલ એપ્લિકેશન સાથે. તો આઈ રિકમેન્ડ કે એ મિત્રો છે એ તમે સબસ્ક્રાઇબ કરશો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રોનાઉન. અહીંયા કીધું છે, પરંતુ ખાલી જગ્યા પ્રોનાઉન ની છે મિત્રો. તો વાય ટુ રીડ ધ નોટિસ? સૂચના શા માટે વાંચવી? સજેશન શા માટે વાંચવું? સીધા અહીંયા આવો. ધ ટીમ રિવીલ્ડ ખાલી જગ્યા સ્ટ્રેટેજી ફોર ધ અપકમિંગ ચેમ્પિયનશિપ. ટીમે આવનારી ચેમ્પિયનશિપ માટે પોતાની સ્ટ્રેટેજી છે એ વ્યક્ત કરી, રજૂ કરી. આવો એનો ગુજરાતી અર્થ થાય. આ ખાલી જગ્યા માટે તમારે કોઈ ગુજરાતી આવડવું બિલકુલ જરૂરી નથી. ઓકે, ચાલો. તો શું? ટીમ રિવીલ્ડ ખાલી જગ્યા સ્ટ્રેટેજી એ નામ છે, સંજ્ઞા છે, નામ સંજ્ઞા. તો આગળ હંમેશા આવા શબ્દો વપરાય: માય, અવર, યોર, ધેર, ઇટ્સ વગેરે. એટલે કે માય, અવર, યોર, ધેર, ઇટ્સ સ્ટ્રેટેજી. હવે જો આમાં ધેર છે એ આવી શકે, ધેર્સ ન આવે, હર્ષ ન આવે, અને હીઝ આવી શકે, પરંતુ એ કોના માટે હોય? તો એક જ પુરુષ હોય તો. હવે જયારે ટીમ છે, ટીમ માટે બે શબ્દો વપરાય. કા વપરાય ધેન, કા વપરાય ઈટ. ધે એ વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે ટીમના મેમ્બર્સ માટે, અને ઈટ છે એક આખા યુનિટ તરીકે. કમિટી, યુનિટી, ટીમ આ ઘણી વખત પૂછાય છે. ઓકે, તો અહીંયા આવશે ધેર, કારણ કે ઇટ્સ આપેલું નથી. ધેર. બંને વિકલ્પો એક સાથે આપે એવી સંભાવનાઓ ઓછી હોય છે, કારણ કે એમાં થોડું કન્ફ્યુઝન, તકલીફ થવાની વાત છે. ચાલો નેક્સ્ટ વન. ઓકે, હવે હા આવ્યું ફરી પાછું ભાષાંતર. choose the option which is the best translation to Gujarati of the given sentence. The cat napped lazily in the sunlit window. હા, બિલાડી છે એ નેપ્ડ એટલે ઝોકું લીધું. આમ જ્યારે તમે ઝોકું લીધું થાય. હવે જો વોઝ લખીએ આપણે, વોઝ નેપિંગ, તો ઝોકું લઈ રહી હતી, મતલબ સૂતી હતી બિલાડી બેન છે એ. જો તો બારીમાં સૂર્યના તડકામાં બિલાડી આળસભેર ઊંઘનું એક ઝોકું લેતી હતી. ધ કેટ નેપ્ડ. એક ઝોકું, અહીંયા એવું એક ઝોકું ન આવે, ઝોકું લેતી હતી. એક ન લગાડો તમે, તો ઝોકું લેતી હતી મતલબ લઈ રહી હતી, અને લઈ રહી છે એ તો આવવાનું જ નથી. લઈ રહી હતી અથવા તો લીધું હતું. કન્ફ્યુઝન એ છે મિત્રો, આમ જોવા જાવ તો એકેય ગુજરાતી પરફેક્ટ બેસતું નથી, કારણ કે જ્યારે સાદો ભૂતકાળ છે, આઈ વેન્ટ ટુ અમેરિકા, તો હું અમેરિકા જઈ રહ્યો હતો કે હું અમેરિકા ગયો હતો, બેમાંથી એકેય ન થાય. હું અમેરિકા ગયો એટલું જ થાય. દાખલા તરીકે આવું જ્યારે તમે લ્યો છો, સર આસ્ક્ડ અ ક્વેશ્ચન, તો આનું ગુજરાતી તમે શું કરો? સર એ પ્રશ્ન પૂછ્યો, સર પ્રશ્ન પૂછી રહ્યા હતા, કે સરે પ્રશ્ન પૂછ્યો હતો? સરે પ્રશ્ન પૂછ્યો, પાછળ એનું કોઈ કાળદર્શક શબ્દ ગુજરાતીમાં કોઈ પ્રત્યય આવતો નથી, એવો એકેય વિકલ્પ નથી. તો હવે બારીમાં સૂર્યના તડકામાં બિલાડી આળસભેર, બિલાડી આળસભેર ઊંઘનું ઝોકું લઈ રહી હતી, આ ચાલુ કાળ, અને આળસભેર ઊંઘનું એક ઝોકું લીધું હતું, આ પૂર્ણ ભૂતકાળ. હવે આગળ ક્યાંય વન એવો શબ્દ લખ્યો નથી, એટલે આપણે એક ઉપર ભાર ન મૂકીએ તો સી સાચો જવાબ બને.
આપેલામાંથી પસંદ કરવાનો હોય તો. બાકી થાય એવું કે બારીમાં સૂર્યના તડકામાં બિલાડીએ આળસભેર ઊંઘનું ઝોકું લીધું. આવું થાય. ચાલો, ખ્યાલ આવે છે ને વોટ આઈ એમ ટેલિંગ યુ? પરીક્ષામાં પૂછાયેલું છે તો હું શું કરું? ઓકે, ચોથો પ્રશ્ન. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ સિનોનિમ ઓર સિમિલર ટુ ધ વર્ડ capitulate. Capitulate. You must capitulate to your parents, to teacher, to gods વગેરે. મતલબ we must capitulate ourselves to God. આપણે આપણી જાતને ઈશ્વરને સમર્પિત કરી દેવી જોઈએ, એને તાબે થઈ જવું જોઈએ. તો સમર્પિત થવું, સમર્પિત થવું અથવા તો તાબે થવું, તાબે થવું, એના માટે વપરાતો શબ્દ. હવે કન્ફ્રોન્ટ, કન્ફ્રોન્ટ એટલે આમ તો સામે પડવું, સામે પડવું, સામે પડવું, તાબે થવાને બદલે સામે પડવું. રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો. આપણે વોચ હોય ને કહીએ છીએ ને, ધીસ વોચ ઇઝ વોટર રેઝિસ્ટ, પાણીનો પ્રતિકાર કરી શકે તેવી. આર્ડ્યુઅસ એટલે ટફ, થોડું કઠણ, અઘરું હોય એવું. અને સરેન્ડર, તાબે થઈ જવું, તો એ એનો સમાનાર્થી થશે. ગીવ અપ, ગીવ અપ, ગીવ ઇન, સોરી. ઓકે, સો ધેટ ઇઝ ધ આન્સર. ચાલો નેક્સ્ટ. મેરી ઇઝ ખાલી જગ્યા. હવે અંડરલાઇન વર્ડ્સ નથી કર્યું. Substitute for the underlined words because she appreciates, અહીંયા underline હતી, she appreciates and collects rare books as reading novels is her favorite pastime. તો મેરી ઇઝ ખાલી જગ્યા, એ મેરી કેવી કહેવાય? આવો પ્રશ્ન મિત્રો સીસીની પરીક્ષામાં આગળના પેપરમાં આપણે જોઈ લીધું છે, ત્યાં અન્ય નામ હતું. હવે જ્યારે કોઈ વ્યક્તિ બુક્સ, પુસ્તકો કલેક્ટ કરે છે, એને વાંચે છે અથવા તો ચાહે છે, આ બધા માટે બુક્સના ચાહક હોય એના માટે કયો શબ્દ વપરાય? ચાહક માટે મિત્રો ફાઇલ શબ્દ વપરાય છે. એ મેં અગાઉ પણ એક વખત કીધું છે. ફેન અથવા તો લવર એના ચાહક હોય, એને પસંદ કરનાર હોય, એનું ફેવર કરનાર હોય, તો ફાઇલ. બિબ્લિયો ફાઇલ, બિબ્લિયો. અને બિબ્લિયો શબ્દ છે એ બુક્સ માટે વપરાતો શબ્દ છે. પુસ્તક પ્રેમી, સાદી ભાષામાં આપણે કેવું હોય તો પુસ્તક પ્રેમી વગેરે. ઓર્નિથોલોજિસ્ટ નું નામ આવે એટલે મને હંમેશા સલીમ અલી છે એ નામ આવે. તો પર્સન હુ સ્ટડીઝ ડીપલી ધ બર્ડ્સ, પક્ષીઓનો અભ્યાસ કરનાર, પક્ષી શાસ્ત્રી. પક્ષી શાસ્ત્રી કોણ? પક્ષી શાસ્ત્રી એટલે ઓર્નિથોલોજિસ્ટ. એન્થ્રોપોલોજિસ્ટ અને ફિલાન્થ્રોપિસ્ટ. ફિલાન્થ્રોપિસ્ટ એટલે સર્વનું કલ્યાણ કરનાર. અને એન્થ્રોપોલોજિસ્ટ એટલે આમ તો સમાજશાસ્ત્રી અથવા તો જે આ માનવની ઉત્પત્તિ થઈ છે તેનો અભ્યાસ કરનાર. માનવ ઉત્પત્તિ નો અભ્યાસ કરનાર. એમાં સમાજ, સોસાયટી પણ આવી ગયા એ બધા. ઓકે, સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, બિબ્લિયોગ્રાફી. નેક્સ્ટ વન. અરે જવાબ ભાઈ ક્યાં દેવાનો છે ભાઈ? ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ એન્ટોનિમ ઓર ઓપોઝિટ ઓફ સેરેન. સેરેન એટલે શું? શાંત, શાંત. નિર્મળ, નિર્મળ, શાંત, નિર્મળ. દાખલા તરીકે તમે કોઈ જંગલ જોવો છો, ફૂલોની વેલી જોવો છો, અથવા તો ખળખળ વહેતું સરસ મજાનું તમે ઝરણું કે નદી જોવો છો, અને તમને અંદર જે ફીલ થાય છે, એક સેરેનિટી ફીલ થાય છે, એક સાંત્વના ફીલ થાય છે. કોઈક વ્યક્તિ છે દાખલા તરીકે કોઈ મ્યુઝિક સાંભળે છે, એકદમ શાંતિથી ધ્યાનના મુદ્રામાં બેઠા છે, એમને જોઈને તમને કેવો એ ભાઈ વ્યક્તિ, બેન કે ભાઈ કેવા એકદમ શાંત, નિર્મળ, કેવા બેઠા છે, તમને પણ એ ફીલ થાય છે અને સામેની વ્યક્તિ પણ એવી છે. તો એના માટે વપરાતો શબ્દ છે સેરેન. ટ્રાન્ક્વિલ એટલે પણ એકદમ થાય,
શાંત થાય. ટ્રાન્ક્વિલિટી શાંતિ. વાઇટલ એટલે જીવંત, જીવંત એકદમ એક્ટિવ હોય એવું. રેડિયન્ટ ઝળહળતું, ઝળહળતું. ડેઝલિંગ હોય એવું ટૂંકમાં, ડેઝલિંગ. વોકેબ ને મિત્રો એનો કોઈ લેક્ચર આમ વોકેબ ને ભણાવી ન શકાય, કારણ કે વોકેબમાં રૂલ્સ નથી હોતા. એ તમને ખ્યાલ છે. શું વોકેબમાં કોઈ રૂલ્સ ન હોય, વોકેબમાં કોઈ રૂલ્સ ન હોય. કેમ કે આઈ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, આઈ સાથે એમ વપરાય વગેરે. એવા આઈ સાથે શેલ નો યુઝ થાય, વિલ નો યુઝ કોઈ ચોક્કસતા કે વગેરે બતાવવા માટે થાય. આ પેન નું બહુવચન એસ થાય, વાઇફ હોય તો વાઇવ્સ થાય વગેરે. તો આ નિયમો છે. વોકેબમાં કોઈ રૂલ્સ નહીં. વોકેબ એટલે સમાનાર્થી, વિરોધાર્થી છે, વન વર્ડ છે, ઇડિયમ્સ ને ફ્રેઝીસ છે, કિલિંગ વર્ડ્સ છે. એ બધાને વોટ યુ શુડ ડુ, યુ હેવ ટુ રિમેમ્બર ધેમ, મેમોરાઇઝ ધેમ. એને પાકા કરવાના હોય છે. ઓકે. કેયોટિક, હેફેઝાર્ડ, અંધાધુંધી, અવ્યવસ્થા, અવ્યવસ્થા. હેફેઝાર્ડ કહીએ આપણે ડિસઓર્ડરલી, ડિસઓર્ડરલી. તો આ બધી વસ્તુઓ એટલે તો આનું શું લેવાનું છે? એન્ટોનિમ લેવાનું છે. તો ડી મસ્ટ બી ધ કરેક્ટ આન્સર. શા માટે એ પણ તમને ખ્યાલ આવી ગયો. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. ફરી પાછું તમારી સામે આવ્યું છે PQRS કે ABCD પ્રમાણે યોગ્ય ક્રમથી વાક્યોને ગોઠવવાના. હવે તમે આખા અહીંથી વાંચવાની શરૂઆત કરો તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP. ઓકે, પછી બી માં GDP આમ કરે છે ને એનામાં પછી આગળ પણ GDP આમ કરે છે ને GDP આમ કરે છે. અહીંયા સિમ્પલ એકદમ આપી દીધું છે કે એની અંદર ફૂલ ફોર્મ છે GDP નું, બાકી બધા એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને બાકી બધામાં પછી એના વિશે વાત કરે છે. તો સિમ્પલ છે કે એ થી ચાલુ થાય એવો જવાબ આવે, અને એ થી ચાલુ થાય એવો જવાબ એટલે છે ઓનલી બી. બી એક જ. સો ધેટ મસ્ટ બી ધ કરેક્ટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ. 8. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ ન કીધું હોય તો યસ્ટરડે, ભૂતકાળ આપી જ દીધું છે મિત્રો, તો ભૂતકાળનો શબ્દ એટલે મેટ જવાબ આવે, મીટ્સ નો આવે, મીટિંગ નો આવે ને મીટિંગ નો આવે. ખ્યાલ આવે છે કે શા માટે સૂચના વાંચવી જરૂરી નથી. એ વાંચ્યા વગર પણ તમે જવાબ આપી શકો છો કે યસ્ટરડે શી મેટ હર લોંગ લોસ્ટ ફ્રેન્ડ આફ્ટર યર્સ ઓફ સેપરેશન. જુદા પડ્યા પછી, વર્ષો વીતી ગયા પછીના મિત્રોને કે બહેનપણીને તેણી મળી. તો મેટ V2 છે આ. મીટ, મેટ, મેટ. ઘણી વખત મેં કીધું છે, હજુ એક વખત કહું કે ટેન્સ ને પહેલા કરો, અને ટેન્સ ની સૌથી પહેલા શરૂઆત તમે અનિયમિત ક્રિયાપદથી કરો. ગેરંટી છે 99.99% ની 100% ગેરંટી છે. આ સિસ્ટમથી પ્રિપરેશન કરેલી હશે મિત્રો, તમને પરિણામ મળશે, મળશે ને મળશે. શું સૌથી પહેલા શું શીખી લેવાનું? કાળ શીખી લેવાના છે. કાળમાં પણ સૌથી પહેલા અનિયમિત ક્રિયાપદો 180 જેટલા છે, એને ગોખી નાખવાના છે, તૈયાર કરી નાખવાના છે. ગુજરાતી પૂછો તો ઇંગ્લિશ આવડે, 5 રૂપ, એટલે કે લીવ, લેફ્ટ, લેફ્ટ, લીવ્સ અને લિવિંગ સ્પેલિંગ સાથે. એમ શું ન આવડે યાર. ઓકે, ચાલો નેક્સ્ટ. મેટ જવાબ આવી ગયો. 9. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો. ડિસ્પાઇટ હિઝ એફર્ટ્સ. ડિસ્પાઇટ એ હંમેશા વિરોધ બતાવતો શબ્દ છે મિત્રો, ડિસ્પાઇટ. અને ડિસ્પાઇટ પછી શું નહીં આવે? ઓફ ક્યારેય નહીં આવે. ઇનસ્પાઇટ પછી હંમેશા ઓફ આવશે. ઇનસ્પાઇટ પછી હંમેશા ઓફ હશે, આમાં નહીં આવે. ઘણી વખત આવી રીતે વિકલ્પો પૂછાય છે, અને એનો બંનેનો મતલબ થાય છે તેમ છતાં પણ, એમ હોવા છતાં પણ. એટલે ડિસ્પાઇટ હિઝ એફર્ટ્સ, તેની મહેનત કે પ્રયત્નો કરવા છતાં હોવા છતાં, he couldn't shake off the feeling of annoyance resulting from failure in the board exam. Shake off એટલે હલબલાવીને દૂર ફેંકી દેવું. એ ભાઈ છે એ બોર્ડની એક્ઝામમાં નિષ્ફળ થવાથી પોતાને જે ચીડિયોપણું થાય છે ને એવો જે સ્વભાવ છે, એવી જે લાગણી છે, એને દૂર કરી શકતા નથી. તો જ્યારે તમને નિરાશાની, ચીડિયાપણાની લાગણી થાય, એને આપણે કહીએ છીએ હતાશા.
નિરાશા. જ્યારે હું તમારી સામે પોડકાસ્ટમાં આવીશ ત્યારે હું આ વસ્તુની કહીશ કે હતાશા અને નિરાશા હોવા છતાં કેવી રીતે અમે કન્ટિન્યુઅસલી વર્ક કર્યું, that I will reveal at that time. તો હતાશા અને નિરાશાને ખંખેરીને મિત્રો કામ કરવું પડે હંમેશા. ફ્રસ્ટ્રેશન એટલે હતાશા અને નિરાશા. ટોલરેશન એટલે સહનતા, ટૂંકમાં સહન કરવાની રીત. એન્ડ્યોરન્સ, ટોલરન્સ અથવા ટોલરેશન વગેરે. ઓકે. ડિસ્કમ્ફર્ટ, કમ્ફર્ટ એટલે આમ થોડી સગવડતા, અને ડિસ્કમ્ફર્ટ એટલે અગવડતા. ઇનડિફરન્સ એટલે લાપરવાહ, ઘણા હોય ને, લાપરવાહ. બેપરવાહ, જેને કઈ પડી ન હોય એવું. ઓકે. સો હિયર frustration is the correct answer. ચાલો નેક્સ્ટ. 9. આર્ટિકલની ખાલી જગ્યા છે, સૂચનાની જરૂર નથી. an the નો આર્ટિકલ આપી દીધા છે. he has ખાલી જગ્યા incredible ability to solve a complex problems. incredible હોય છે ઘણામાં, એટલી બધી સારી આવડત હોય છે. તો incredible ability એના ઉચ્ચાર મુજબ તો n આવશે. આ 24મું 25મું 24મું પેપર છે મિત્રો, સોલ્વ કરી રહ્યો છું. આગળના જોજો, ઘણી એવી એન ઇવેન્ટ, અન્ય જે વર્બલ નાઉન છે એવી ખાલી જગ્યા આ સીસી ના એક્ઝામમાં પૂછાયેલી છે. અને તમને આમ જો ગેરંટી વાળી, આપણે એમ કહીએ કે છાતી ઠોકીને કહું છું એવું, આજે 71 પેપર્સ છે, એ 71 પેપરમાંથી આવનારી પરીક્ષામાં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આવશે ને આવશે જ. રૂલ્સ ને તમે નિગ્લેક્ટ નહીં જ કરી શકો. that we will see at that time. okay n is the correct answer. 11. ચાલો નેક્સ્ટ. 11. fill in the blank with most appropriate part of speech. okay, parts of speech એ આ આખું ગ્રામર જ એ છે મિત્રો. નાઉન ને પ્રોનાઉન, એડજેક્ટિવ ને એડવર્બ, હા એ જ છે, બીજું શું છે એમાં. તો સક્સેસફુલી ly છે જ્યાં એ adv એડવર્બ હોય. સક્સીડ એ વર્બ છે. સક્સેસ એ નાઉન છે. સક્સેસફુલ એ જે એડજેક્ટિવ છે. ફૂલ હોય એ બધા એડજેક્ટિવ હોય. અને એને પછી વાય લગાડી દો તમે, ly કે વાય જે લાગતું હોય તે, તો એ ક્રિયા વિશેષણ બની જતા હોય. હા, ડ્યુટીફુલ, બ્યુટીફુલ, તો બ્યુટીફુલ BUTIFUL ડબલ એલ ન હોય એમાં. હા, અને ly લાગે તો એ ક્રિયા વિશેષણ બને. તો ધ ખાલી જગ્યા. હવે ધ પછી એ શું વપરાવાનું છે મિત્રો? નાઉન આવવાનું છે. ઓકે. એડજેક્ટિવ આવે, માની લો કે એડજેક્ટિવ આવશે તો પછી પાછળ નામ સંજ્ઞા તો જોઈ, પણ ધ અને ઓફ ની વચ્ચે તો હંમેશા નાઉન જ આવવાનું છે. ધ કલર ઓફ ધીસ બુક, ધ XYZ, the help of yours, the success of this project, success. અને C is the noun. આ succeed છે એ V2 નથી હો, એને પાછું ed લાગે છે. આ ક્રિયાપદ જ એવું છે. SUCCEED, succeed. ઓકે. ચાલો નેક્સ્ટ. જવાબ આપણે રહી ગયો બાકી. ઓકે, આપી દો. 12. મૂડી બજાર ઠીક બચતને રોકાણમાં વાળી શકે તેમ છે. વાક્યનું સાચું અંગ્રેજી ભાષાંતર શોધો. ઓકે. મૂડી બજાર એટલે કેપિટલ માર્કેટ. ઓકે. હવે તમારે ફટાક દઈને જવાબ મેળવવો હોય તો છે છેલ્લે આપેલું છે, એટલે વોજે નહીં આવે ને વિલે નહીં આવે. એક વાત વસ્તુ તો નક્કી થઈ ગઈ, ઈજ આવવું જોઈએ. પણ વાળી શકે તેમ છે તો કેન લગાડે. ઓકે. પણ એવું નથી. તો સી અને ડી માં જોઈએ તો કેપિટલ માર્કેટ ઇઝ અને કેપિટલ માર્કેટ્સ અહીંયા બહુવચન છે, એટલે બહુવચન તો અહીંયા આપેલું નથી. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આવું સિમ્પલ હોય છે, લાંબુ લોજિક લગાડ્યા વગર જવાબ મળી જાય એમ છે. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આન્સર કીમાં પણ આ જ આપેલો છે. હવે આનું આપણે એક્ઝેક્ટ ઇંગ્લિશ ગોતવા જઈએ તો શું થઈ શકે? એનું આવું થાય કે કેપિટલ માર્કેટ કેન કન્વર્ટ અથવા તો મોબિલાઇઝ શું સાઇઝેબલ
એટલે ઠીક ઠીક એમ. સાઇઝ પછી સાઇઝેબલ સેવિંગ એમાઉન્ટ્સ, સાઇઝેબલ ડાયરેક્ટ લખી નાખો ને ભાઈ, સેવિંગ અમાઉન્ટ ઇન્ટુ શું, ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ તમારે કન્વર્ટ કરવાના છે, લઈ જવાના છે, અથવા તો કેન મોબિલાઇઝ ન લખો તોય ચાલે. ટર્ન ઇન્ટુ ટર્ન સાઇઝેબલ સેવિંગ એમાઉન્ટ ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ, આવું એનું કંઈક ઇંગ્લિશ આપણે કરી શકીએ. ચાલો નેક્સ્ટ. અચ્છા પૂરું. ઓકે ચાલો, કેટલા 12-13 પ્રશ્નો જ હતા. તો ધીમે ધીમે સરસ રીતે આપણે સોલ્વ કરી રહ્યા છીએ. આગળ વધતા જઈએ, તમે સ્ટડી કરતા રહ્યો એન્ડ સારું પરિણામ મેળવો મિત્રો. મળીએ ચાલો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.